हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે પાઠ વિષય પર્યાવરણ પાઠ 20 ખોરાક અને મજા। बराबर पाठ 20 ખોરાક અને મજા જે આપણે ગયા દાસમાં મેં તમને ડિજિટલમાં પણ બતાવી દીધો અને જે પણ હતું જે સમજાવવાનું એ સમજાવી પણ દીધું। આજે આપણે વિકલ્પો પહેલા જોઈ લેશું। બરોબર, જે ગુરુદ્વારા વિશેની વાત કરવામાં આવી હતી તેમાં છાત્રાલય વિશેનું જે હતું એના વિશેની મેં તમને સમજ આપી હતી। બરોબર, આજે હવે પહેલા આપણે વિકલ્પો જોઈશું। બરોબર, तो पहला सूचना मारीशू के साचा विकल्प सामे खरानी निशानी करो। पहला विकल्प छे सुरजीतना घरे तेणीने मळवा कोण आव्युं। पहला विकल्प है जयमाला विश्वविवेक। जयमाला बीजू है विश्वविवेक। तीजू विकल्प है दिव्या ने स्वस्तिक। तो सुरजीतना घरे तेणीने मळवा कोण आव्युं हतुं तो के छे दिव्या ने स्वस्तिक। बरोबर, बीजो विकल्प छे दिव्या ने स्वस्तिक दिव्या अने स्वस्तिक सुरजीतना घरे आव्या त्यारे घरे आव्या त्यारे सुरजीतना माता पिता क्या गया हता। सुरजीतना माता पिता क्या गया हता। पहलू विकल्प है मंदिर में। गुरुद्वारा में चर्च में। तो क्या गया था सुरजीतना माता पिता गुरुद्वारा में। तीजू विकल्प है दिव्या ने स्वस्तिक क्या रहीने भणता हता। दिव्या अने स्वस्तिक क्या रहीने भणता हता। विकल्प छे पहलू मामाना घरे छात्रालय में। मामाना घरे छात्रालय में के शहर में। तो क्या रहीने भणता था छात्रालय में। बरोबर, जो पहलू विकल्प है कि सुरजीतना घरे तेणीने मळवा कोण आव्युं हतुं तो कहे छे दिव्या ने स्वस्तिक। दिव्या ने स्वस्तिक सुरजीतना घरे आव्या त्यारे सुरजीतना माता पिता क्या गया था तो कहे छे गुरुद्वारा में। दिव्या ने स्वस्तिक क्या रहीने भणता हता तो कहे छे छात्रालय में। आगळ 4 नंबर
રસોઈ ઘરમાં મંજીત શીખ શું બનાવતા હતા? રસોઈ ઘરમાં મંજીત સિંહ શું બનાવતા હતા? પહેલો વિકલ્પ છે સુખડી, લાડુ કે કઢા પ્રસાદ. કઢા પ્રસાદ, બરોબર. તો શું બનાવતા હતા? કઢા પ્રસાદ, બરોબર. પાંચમું છે વિકલ્પ ગુરુદ્વારામાં સુરજીતની માતા. ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શેકતા હતા? રોટલી શાના પર શેકતા હતા? પહેલું વિકલ્પ છે તવા પર, મશીનમાં કે થાળીમાં. તવા પર, મશીનમાં કે થાળી પર. તો તેના ઉપર શેકતા હતા? તવા ઉપર, બરોબર. છઠ્ઠા નંબરનો વિકલ્પ છે દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં શું કામ કર્યું? દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં શું કામ કર્યું? શું કામ કર્યું હતું એને? રોટલી વણવાનું, શાક સમારવાનું, રોટલી વણવાનું, શાક સમારવાનું કે રોટલી પર ઘી લગાવવાનું. શું કામ કર્યું હતું? જોયું હતું ડિજિટલમાં તે શું કરતી હતી? રોટલી ઉપર ઘી લગાવતી હતી ને, તો રોટલી પર ઘી લગાવવાનું, બરોબર. 7 નંબર ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી? કઈ દાળ બનતી હતી? ઓપ્શન છે મગની, મસૂરની, કે અડદની. તો કઈ દાળ હતી? એ અડદની દાળ હતી, બરોબર. આગળ જોઈ લો પહેલા 4 નંબર રસોઈ ઘરમાં મંજીત શીખ શું બનાવતા હતા? તો કે છે કઢા પ્રસાદ, બરોબર. એટલે જે પ્રસાદ જે શીરો બનાવતા હતા તે કઢા પ્રસાદ. ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શેકતા હતા? તો કે છે તવા પર. દિવ્યાએ ગુરુદ્વારામાં રસોઈ ઘરમાં શું કામ કર્યું? તો કે રોટલી ઉપર ઘી લગાવવાનું. ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી? તો કે છે અડદની, બરોબર. આગળ વિકલ્પ 8 નંબર છે અરદાસ એટલે શું? અરદાસ
એટલે શું ગયા દાસમાં સમજાવી તું અરદાસ એટલે શું કહ્યું તું છેલ્લે કે અરદાસ એટલે વિકલ્પમાં લખીએ પ્રાર્થના બીજું વરંડો ત્રીજું શીખોનું મંદિર તો અરદાસ એટલે શું છેલ્લે મેં તમને કહ્યું ને જે સમજાવતી હતી ત્યારે અરદાસ એટલે પ્રાર્થના ગુરુદ્વારામાં મનપ્રીતની માતા કયું કાર્ય કરતા હતા ગુરુદ્વારામાં મનપ્રીતની માતા કયું કાર્ય કરતા હતા તો કણક બાંધવાનું રોટલી શેકવાનું કે રોટલી વણવાનું એક નંબર રોટલી વણવાનું રોટલી શેકવાનું કે લોટ બાંધવાનો તો આ ત્રણમાંથી શું કરતા રોટલી વણતા હતા કે રોટલી શેકતા હતા કે શું કામ કરતા હતા બરાબર રોટલી વણવાનું કામ કરતા હતા ને રોટલી શેકવાનું રોટલી વણવાનું કે લોટ બાંધવાનું તો લોટ નતા બાંધતા રોટલી પણ નતા શેકતા જ્યારે દિવ્યા એની જોડે જાય છે ને ત્યારે શું કરતા હતા રોટલી વણતા હતા ને એટલે રોટલી વણવાનું કામ આગળ ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવાય છે જમવું તેને શું કહે છે તો ઓપ્શન છે પહેલું સમૂહ ભોજન બીજું અરદાસ ત્રીજું લંગર તો શું કહે છે સાથે રસોઈ કરવી અને જમવું બધા સાથે મળીને બેઠેલા હતા તો એને શું કહે છે લંગર બરોબર અરદાસ એટલે તો પ્રાર્થના બરોબર ને અને સમૂહ ભોજન પણ એને નથી કહેતા એ લોકો શું કહે છે લંગર સાથે મળીને બધા બેઠેલા હોય તો એને શું કહે છે લંગર દિવ્યા અને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું તો કયું શાક જોયું તું એક નંબર બટાકા ડુંગળી બીજું છે રીંગણ બટાટા અને ત્રીજું છે ફુલેવર બટાકા તો આ ત્રણમાંથી કયું શાક હતું શું બનતું હતું તો કે છે ફુલાવર બટાકા બરોબર જો અરદાસ એટલે શું તો કે અરદાસ એટલે પ્રાર્થના ગુરુદ્વારામાં મનપ્રીતની માતા કયું કાર્ય કરતા હતા તો કે છે રોટલી વણવાનું ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહે છે તો કે છે લંગર દિવ્યા અને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું તો કે છે ફુલેવર બટાટાનું આપણા વિકલ્પો અહીંયા પૂરા થઈ ગયા બરોબર હવે ખાલી જગ્યા
ખાલી જગ્યા પૂરો. પહેલું છે દિવ્યા અને સ્વસ્તિક આવ્યા ત્યારે દિવ્યા અને સ્વસ્તિક આવ્યા ત્યારે ખાલી જગ્યા દરવાજો ખોલ્યો. તો કોણે દરવાજો ખોલ્યો? તો મનપ્રીતે. બરોબર, પાઠની શરૂઆતમાં જ હતું ને, તો મનપ્રીતે. ખાલી જગ્યામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું. બાળકોએ માથું ઢાંકી દીધું હતું. તો ક્યાં જતા હતા ત્યારે માથું ઢાંકી દીધું હતું? તો કે ગુરુદ્વારા. ત્રીજું છે ખાલી જગ્યા બહાર ગામથી શાળામાં ભણવા આવતા. બહાર ગામથી શાળામાં ભણવા આવતા બાળકોને રહેવા જમવા. બાળકોને રહેવા જમવા અને અભ્યાસ કરવાની સગવડ. અને અભ્યાસ કરવાની સગવડ ખાલી જગ્યામાં મળી રહે છે. મળી રહે છે. તો ક્યાં મળી રહે? છાત્રાલયમાં. બરોબર, છાત્રાલયમાં બધા રહેતા હતા ને, એટલે છાત્રાલય. કઢા પ્રસાદને મીઠો કરવા માટે ખાલી જગ્યા તેમાં ખાલી જગ્યા નાખવામાં આવે છે. તો આપણે શીરો બનાવતા હોય તો મમ્મી તો શીરામાં શું નાખે છે? બીજું એને ગળ્યો કરવા માટે તો કે છે ખાંડ. બરાબર, કઢા પ્રસાદ એટલે શીરો. તો કે એને મીઠો કરવા માટે તેમાં ખાંડ નાખવામાં આવે છે. પાંચમું છે ખાલી જગ્યા પછી કઢા પ્રસાદ આપવામાં આવે છે. પછી કઢા પ્રસાદ આપવામાં આવે છે. તો ક્યાં શું થયા પછી કઢા પ્રસાદ આપવામાં આવે? કઢા પ્રસાદ એટલે એ શીરો, જે શીરો બનાવે તો એ શીરો ક્યારે આપવામાં આવે છે? તો કે પ્રાર્થના પછી. બરોબર, અથવા તો અરદાસ પછી. અરદાસ એટલે પ્રાર્થના. અરદાસ લખો તો પણ ચાલે અને પ્રાર્થના લખો તો પણ ચાલે. પાથરણા પાથરી બધા લોકો. પાથરણા પાથરી બધા લોકો ખાલી જગ્યા માટે લાઈનમાં બેસી ગયા. તો તેના માટે લંગર માટે. બરોબર, સાતમી ખાલી જગ્યા છે ગુરુદ્વારાએ ખાલી જગ્યા લોકોનું પવિત્ર મંદિર છે. તો કોનું છે? જ્યાં હમણાં કહ્યું હતું આપણું જે હિન્દુઓ લોકો ક્યાં જાય? તો કે મંદિરમાં. એવી રીતે ગુરુદ્વારામાં કયા લોકોનું છે? તો શીખ લોકો ક્યાં જાય છે? ગુરુદ્વારામાં. બરોબર, જો ખાલી જગ્યા આપણે દિવ્યા અને સ્વસ્તિક આવ્યા ત્યારે ખાલી જગ્યા દરવાજો ખોલે. તો કે મનપ્રીતે. ખાલી જગ્યામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું. તો કે ગુરુદ્વારામાં. બહાર ગામથી શાળામાં ભણવા આવતા બાળકોને રહેવા જમવા અને અભ્યાસ કરવાની સગવડ ખાલી જગ્યામાં મળી રહે છે. તો કે છાત્રાલયમાં. કઢા પ્રસાદને મીઠો કરવા માટે તેમાં ખાલી જગ્યા નાખવામાં આવે છે. તો કે ખાંડ. ખાલી જગ્યા પછી કઢા પ્રસાદ આપવામાં
આવે છે પ્રાર્થના પછી. પાથરણા પાથરી બધા લોકો ખાલિયા માટે લાઈનમાં બેસી ગયા. તો કે લંગર. ગુરુદ્વારા એ ખાલિયા લોકોનું પવિત્ર મંદિર છે. તો કે છે શીખ. હવે આગળ વિકલ્પો અને ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. ખરા ખોટા જોઈ લઈએ. પહેલું છે સુરજીત અને દિવ્યા. સુરજીત અને દિવ્યા છાત્રાલયમાં સાથે ભણતા હતા. છાત્રાલયમાં સાથે ભણતા હતા. તો આ વાક્ય સાચું કે ખોટું? તો ખોટું, કારણ કે સુરજીત નતો, દિવ્યા અને સ્વસ્તિક હતા. બીજું છે રજાઓમાં દિવ્યા અને સ્વસ્તિક. રજાઓમાં દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા હતા. સુરજીતના ઘરે આવ્યા હતા. તો સાચું કે ખોટું? તો સાચું, રજાઓમાં આવ્યા હતા ને. ત્રીજું છે મનપ્રીતના માતા પિતા. મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. તો સાચું, ગુરુદ્વારામાં જતા હતા ને સેવા આપવા માટે. 4 નંબર છે ગુરુદ્વારામાં લોકો જમવા માટે જાય છે. જમવા માટે જાય છે. તો એવું હોય કે જમવા માટે ખાલી ગુરુદ્વારામાં જાય? ના, દર્શન કરવા પણ જતા હોય, એટલે ખોટું. દિવ્યાએ ગુરુદ્વારામાં તવા પર રોટલી શેકવાનું કાર્ય કર્યું. રોટલી શેકવાનું કાર્ય કર્યું. તો રોટલી શેકી દી અને નથી શેકી, અને ખાલી જોઈતી, વણતા જોઈતી અને પછી ઘી લગાવ્યું હતું, એટલે આ વાક્ય ખોટું આવતું. બરોબર, જોઈ લો. સુરજીત અને દિવ્યા છાત્રાલયમાં સાથે ભણતા હતા. ખોટું. રજાઓમાં દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા હતા. સાચું. મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. સાચું. ગુરુદ્વારામાં લોકો જમવા માટે જ જાય છે. ખોટું. દિવ્યાએ ગુરુદ્વારામાં તવા પર રોટલી શેકવાનું કાર્ય કર્યું. તો ખોટું. બરોબર, ઘી લગાવતી હતી. હવે જોડકા જુઓ. જોડકા પહેલું છે અરદાસ. બીજું છે કઢા પ્રસાદ.
ત્રીજું છે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી. સાથે રસોઈ કરવી અને જમવું. ચોથું છે યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા. યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા. હવે અહીંયા બ નંબર બરોબર અને અહીંયા વચ્ચે ઉત્તર. તો પહેલો લંગર, અહીંયા લખીશું 1 નંબર લંગર. બીજું છે અન્ન ક્ષેત્ર. ત્રીજું છે એક પ્રકારનો શીરો. એક પ્રકારનો શીરો. અને ચોથું છે પ્રાર્થના. બરોબર. તો અરદાસ એટલે શું આવશે? અરદાસ એટલે પ્રાર્થના. બરોબર. અરદાસ ને બીજું શું કહે છે? પ્રાર્થના. બીજું છે કઢા પ્રસાદ. તો કઢા પ્રસાદ એ શું છે? એક પ્રકારનો શીરો છે. એક પ્રકારનો શીરો. ત્રીજું છે ગુરુદ્વારમાં સાથે રસોઈ કરવી અને જમવું. તો એને શું કહે છે? લંગર. અને ચોથું છે યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા. તો અન્ન ક્ષેત્ર. જવાબમાં સાચું આપણે લખી દેવાનું છે. બરોબર ને? તો પહેલામાં પ્રાર્થના, બીજામાં એક પ્રકારનો શીરો, ત્રીજામાં લંગર અને ચોથામાં અન્ન ક્ષેત્ર. બરોબર. આપણે અહીંયા આટલે સુધી જોયું. વિકલ્પો જોયા, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા. બરોબર ને? આટલે સુધી જોયું. હવે પછીનું જે છે એ પછીના તાસમાં જોઈશું. પ્રશ્નોના જવાબ બાકી છે જે પછીના તાસમાં આપણે જોઈશું.